બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. સવાર પણ મસ્ત મજાની ખીલી ગઈ છે. ઓમ સૂર્યાય આજે વાતાવરણમાં થોડાક વાદળા છે તો સૂર્યના રીતે દેખાતા નથી આજે. ઓમ સૂર્યદેવાય નમઃ. આખું મંદિર આવી જાય આવજો. હા. ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારાથી જાજાથી જય દ્વારિકાધીશ. કુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. આજ મંગલમય પ્રભાત કેવું સારું મસ્ત મજાનું આમ હરિયાળી ધરતી આમ સૂર્યદેવ મંદિર બહુ આજનો દિવસ કેવો સરસ છે. મજા સરસ સવાર ખીલી ગઈ છે. કેવું સરસ છે આજ વાતાવરણ. હા તો બધાને જય શ્રી કૃષ્ણ. બા ફૂલ રહ્યા છે. બા તમે ફૂલ લઈને અંદર આવો પછી તમારા દિયાબત્તી ને એવું બધું. પછી કિચનમાં જાઓ. હા કિચનમાં જઈએ છીએ. દર્શકો અહીંથી મંદિર સરસ મજાનું દેખાય છે. અહીંયા મંદિરને કલર બલર કરી નાખ્યો લાગે કે જો સરસ મજાનો કલર કરી નાખ્યો છે તો કેવું સરસ દેખાય છે કેસરી નંદનનું મંદિર. તો વેલકમ બેક અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે કિચન તરફ તમને લઈ જાઓ. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આપણે કરણ માટે દૂધ બનાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા દૂધ બને છે કરણ માટે કોફી બનાવી રહી છું. કોફી તૈયાર થઈ ગઈ છે અમારા કરણ માટે. એમાં કરણ વહેલો ઉઠી જાય એટલે કરણને કહે જોઈ કાં ખજૂરવાળું દૂધ હોય કાં કોફી હોય કાં છે પીવા માટે. તાર પપ્પા ઉઠી ગયા છે, નાઈ ધોઈને તૈયાર થઈ જાય. બા અને દાદે પણ ઉઠી ગયા છે. તો થોડીક ચા બનાવી નાખીએ, પીવાની ચા થઈ જાય. તો ચાલો અહીંયા બાના દિયાબત્તી થઈ ગયા બા. આવો થઈ ગયા જય ભગવાન. તો બાના દિયાબત્તી થઈ ગયા છે અહીંયા. તો કિચન તરફ તમને લઈ જઈ. સરસ શું બનાવ્યું ટિફિનમાં આજે? મગનું શાક. મગનું શાક એમ ને ઓલામાં ચા ને રોટલી ને હા ને ભાખરી ને બધું બાકી છે થોડું. તો ચાલો કરાના પપ્પા નાસ્તો કરવા બેસી ગયા. હા અમે બાપ દીકરો આજે નાસ્તો કરવા બેસી ગયા છે બે. આજ તો હારે ભેગા થઈ ગયા ને તો કરણને ટ્યુશન જવાનું હોય તો કરણ અંજલિ વહેલા વૈયા જાય. હા લે કાચરી ખા, ભાખરી ને ચા ખા. ચા ખાઓ મારો દીકરો. તો ચાલો કરાને કોફી પી લીધી, થોડોક નાસ્તો કરી લો. ચાલો નાસ્તો કરી લો તમે. ચાલો નાસ્તો કરવા ચાલો. તો ચાલો બધા નાસ્તો કરવા. તો પણ વહેલો નાસ્તો કરી નીકળે છે કામ માટે. હેન ગના કાકા આજે વહેલા નાસ્તો કરી લીધો. હિંડોળા જવાનું છે, રામપરાથી પૂરું હિંડોળા. તો ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા બા. હા હાલો મિત્રો નાસ્તો કરવા. ગરમ રોટલી, ચા, કાચરી. પ્રાચી બેની બેસી ગયા જ લાગે હે બા. પછી ખાવું છે રોટલી હે ખાવી. પ્રાચી હાલો એની હાટું તો ઉપમાની બનાવે છે મમ્મી. તું રોટલી ખાય નહીં બેટા? થોડી થોડી ખાઈ બા ખવડાવી ને તો કા. હા કે હા તો ચાલો તમે નાસ્તો કરી લ્યો. હાલો હા કે અમે દડેથી કેવી રમતી હતી બા. બહુ દડો ગમે છે કાંઈ ને. તાર પતંગ કેમ છે પતંગ? અને પતંગ તો બહુ જ ગમે ને ઉડાડું. તો ઓલા લાવ્યા થઈ તો બે ઉડાડી જ દીધા કા પ્રાચી? એ માધુભાઈ ઉડાડી દીધા બે રમે. મસ્ત મજાની ચા પી રહ્યા છે. કેવી બની ચા પપ્પા? સરસ છે હો. સરસ બની છે. હું મમ્મી આંજલીને ચા દીધો. અંજલીને. મારી પીવી છે ચા. ઓહો. હાલે અંજલી. ચા. ચાલો બપોર થઈ ગઈ છે તો આપણે અડદની દાળ ને ચૂરમું ને એવું બધું કરવાનું છે. તો ચાલો એ બતાવી. બાના હાથની અડદની દાળ ખાવાની છે આજે. અડદની દાળ, રોટલા અને દેશી ઘીનું ચૂરમું. બસ આ બધું દેશી વસ્તુ સમજે. આજથી તમારે બનાવી દેવાનું છો બા. તમારા હાથનું ખાવું છે એમ. હા તો બા તમે મસાલો સુધારો છો? જો મસાલો રેડી? આ અડદની દાળમાં હિંગ નાખવી જ પડે. હા. આ હિંગ છે, હા હળદર છે, હા. આ દાણા જીરું છે, હા આ ટમેટું છે, એક લીલું મરચું છે, હા આદુ, લસણ, ને ચટણી મરચાં. ખાંડેલી છે. હા આને અડદની દાળ ચીકણી હોય ને હા. એટલે આને એક પાવડો તેલમાં આમ રગડવાની હોય. તેલમાં રગડી નકર આ થોડી ખાંગડા રહી જાય. ને થોડીક છાશ નાખવી ને બા. છાશ નાખવી જ નખાય. તેલમાં રગડી નખાય. છાશ એ કૂટડા છાશમાં રગડી. આપણે બેયમાં કરીએ ને. હા તો ચાલો પછી ઈ. ઉકળવા દે, પછી કોથમરી ઉપર નાખી દે. હા તો ચાલો અડદની દાળ બફાઈ ગઈ છે આપણે અહીંયા. તમે જોઈ શકો છો અડદની દાળ સરસ રીતે બફાઈ ગઈ છે.
અહીંયા આપણે ચૂલમાં બનાવવા માટેની ભાખરી રેડી થઈ ગઈ છે. કરણના પપ્પા આટલું દહીં વઘારીને તૈયાર રાખ્યું છે. તો ચાલો બધું તૈયાર થાય એટલે બતાવી. અત્યારે પપ્પા અને કરણ જમવા બેસી ગયા છે. તો પપ્પાને અડદની દાળ ભાવતી નથી એટલે મગનું શાક અને વઘારેલું દહીં ને રોટલી છાશ ને. અને કરણને હમણાં એક્ઝામ છે તો હમણાં જાય ને કરણ, તો ઓલ ધ બેસ્ટ. મસ્ત દહીં વઘારેલું છે, સરસ વઘારેલું દહીં છે અને મગનું શાક, છાશ. ચાલો મિત્રો ખાવા. કરણભાઈ અમારે એક્ઝામ દેવા જવાના, તો થોડુંક ખાતા જાય એના પહેલા. ખાય તો મગજ વધારે હાલે. ઓકે. તો મજાની આપણી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે અને આપણે એની ઉપર કોથમરી નાખી દીધી છે ગરમા ગરમ. કાચી બેન હાટું ભાતે તૈયાર થાય છે. અડદની દાળ, રોટલા ને આજે તો મજા છે. તો ચાલો બા રોટલો ઘડી રહ્યા છો બા? હા, રોટલો ને હવે ચૂરમું ભેળવી દેવી. હા, ચૂરમું ભેળવવાનું બાકી ઘી છે. ગોળ નાખી દઈ. બા મસ્ત મજાનો રોટલો ઘડે છે. આપણે અડદની દાળ ને બધું બનાવ્યું છે, તો એની આગળ રોટલા ને ચૂરમું ને ઓલા મેથી મરચાઈ સારા લાગે કા બા? આપણે બનાવી છે, પણ આજે નથી બનાવ્યા. મેથી શેકી નાખવાની. હા, એટલે આપણે ખાંગડા મીઠું હોય એ ભેગું શેકી હા, એ નાખવાનું. શેકી નાખવાનું. અને પછી આ પાણા હોય ને એથી આમ જરીક વાટી નાખી. હા પછી મરસા તળાઈ જવા થાય ને પછી માથે ભભરાઈ દઈ જરીક હિંગ હા, અને આ મેથી મીઠું અને સેજ એવી હળદર. બહુ સારા લાગે હવારમાં. તે મરચાં સારા થાય કા બા? એ આની હારે સારા લાગે અડદની હા, દાળ. અડદની દાળ ને ચૂરમું ની કેલું હોય ને એની આગળ સરસ લાગે. તો ચાલો તમે રોટલા ઘડી નાખો હા. બે. તો અહીંયા આપણે પ્રાચીબેન માટે ભાત તૈયાર થાય છે, ખાવા આવ્યા છે. તો ચાલો અહીંયા આપણે ચૂરમું તૈયાર કરીએ છીએ. આમાં ઘી ને ગોળ નાખ્યો છે ખબર? તો અહીંયા રોટલો ચડીને તૈયાર થઈ ગયો છે. તો આને આપણે ગેસમાંથી મૂકી દઈએ બા સેજ ગરમ કરી નાખી ઘી અને અને સેજ ગરમ કરીને આમાં આપણે નાખી દઈએ. તો ચાલો આપણે આ ઘી અને ગોળ ગરમ કરી નાખ્યા છે, એને આપણે ચૂલામાં નાખી દઈએ. થકતું નથી. હા, ગરમ નથી બહુ, થોડુંક ઓછું છે ગરમ. લાવો નાખી દો. તો ચાલો બા નાખી દે છે. ગરમ હતું તો બાકી હું નાખી દઉં. હવે આને થોડુંક મિક્સ કરી નાખીએ એટલે આપણું આ ચૂલું તૈયાર. એ પ્રાચી, એમાં પ્રાચીબેન ખુરશીમાં બેસી ગયા છે. દાદા રમાડે છે કે દાદા? હા 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 હા, દા 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 કરતો. એ પ્રાચી, દાદા બાબા જાઓ. બાબા આજે નહીં બોલે, બોલવું હોય તો જ બોલે. હા, બાબા બોલતો. બાબા બાબા નહીં બોલે, બોલવું હોય તો જ બોલશે. મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. હું દાદા હું છે જમવામાં? અડદની દાળ છે, રોટલો છે, ચૂરમું છે, ડુંગળી છે અને છાશ છે. દાદાને બહુ ભાવે ને અડદની દાળ, હે દાદા? હા આ તો દાદાને મજા પડી જવાની છે. પણ જમવા બેસી ગયા છે, હે બા? હા, બાજરાનો રોટલો, દેશી ચૂરમું, રાજસ્થાનમાં કરે એમથી ની હારું, ઓહો, છાશ, અડદની દાળ, એમાં શીંગનું તેલ નાખ્યું, ગાજર. હાલો મિત્રો જમવા પધારો. હાલો મસ્ત મિત્રો, મજાનું બપોરનું દેશી જમવા દેશી ખાણું પણ બધાની આ ચૂરમું રેડી છે, આ દાળ રેડી, રોટલા. મમ્મી તમે જમવા બેહો છો કે? હા, જમવા બેસું જ છું. જમી લઈ વેલા. હા, મોડું થઈ જાય છે. આજે જવાનું છે ને પાછું બહાર? હા, જાવું છે કુમના સુખના. હા, આજ મંદિરે જવાનું છે પાછું અમારે, એટલે વહેલા જમે, વહેલું કામ પતે એટલે વહેલું જવાય. હા, તૈયાર થઈ ગયા છે કા બા? હા, હાલો કુંભનાથ મહાદેવ. કુંભનાથના મહંત ગુજરી ગયા છે, ખરોખરોય કરતા આવીએ હા. અને પછી દર્શને કરતા દર્શની કરતા આવી. તો કુમનાથના દર્શન કરતા આવી. અને આ છોકરાઓને આજે રજા છે, સીએટીની એક્ઝામ સેન્ટર હતી ને બધી સ્કૂલોમાં, તો છોકરાની રજા, તો છોકરાઓને લઈને જાવી અને મજા કરાવતા આવીને દર્શન કરાવતા આવી. ને અહીંયા બા માટે ચા મૂકી છે. અહીંયા બા ને અંજલિ ને મારી માટે થોડીક ચા મૂકી છે, તો ચા પીને પછી અમે નીકળીએ. અને મમ્મી કુમના સુખના જવા માટે નીકળી રહ્યા છીએ. ચાલો અમે જઈએ. તમે લોકો મસ્ત મજાના મોરને જોઈ શકો છો. મસ્ત મજાના 2-3 મોર એક સાથે ઝુંડમાં બેઠેલા છે, મસ્ત મજાના. તો ચાલો આપણે જઈએ, ઓન ધ વે જઈએ મંદિરના. સનસેટ થાય છે, જોઈ શકો છો તમે. કુમનાથ મહાદેવ પહોંચી ગયા છે. અહીં અંજલિબેન પણ આવે છે મંદિરમાં. ચાલો મંદિરના દર્શન કરાવીએ તમને લોકોને.
તો અહીંયા તમે લોકો જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે. આપણે પહોંચી ગયા છે કુમનાથ મહાદેવ. મમ્મી અને કરણ ને માધવભાઈ તો અંદર પહોંચી ગયા છે ક્યારના. કોઈ આ દેવીના દર્શન કરી શકો છો. કુમનાથ મહાદેવ આવી ચૂક્યા છે. બા પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે. તમે લોકો જોઈ શકો છો મસ્ત મજાના. જે લોકો શિવ ભગવાનના ભક્તો હોય એ શિવ ભગવાનના દર્શન કરી લ્યો મિત્રો. જે લોકો શિવ ભગવાનને બહુ માને છે, કમેન્ટમાં પણ હર હર મહાદેવ કહે છે, એ લોકો શિવ ભગવાનના દર્શન કરી લેજો. સેવા કરે છે ભગવાનની. આ મહંત છે, તમે લોકો જોઈ શકો છો. પછી આમાં પાર્વતી દેવી છે. દાદાએ કીધું કે આ બહુ જૂના પાર્વતી દેવી છે. પછીની મૂર્ત આ છે, તમે લોકો જોઈ શકો છો. આ માર્બલની મૂર્ત છે, ઓલા સાચા પાર્વતી માં છે, જે આમ કહે તો જૂના હોય એવા. અંબે માં છે, આ તમે જોઈ શકો છો. જય માં અંબે. તમે શેષનાગના પણ દર્શન કરી શકો છો. આ હું ગમે ત્યાં તીર્થયાત્રામાં જાઉં ત્યારે રુદ્રાક્ષની માળા ભોળાનાથ હાટું લાવું. આ પેલીના પશુપતિનાથ નેપાળ ગઈ હતી લાવી હતી, અને આ વખતે કુંભ મેળામાં તો બહુ મોટી લાવી છે. 2-3 આટા મારી. પાસેથી માતા કાળીના દર્શન કરી લ્યો. કેવી ગઈ સીઈટીની એક્ઝામ? સારી ગઈ છે, મસ્ત ગઈ છે. જો ભાઈ કરણની એક્ઝામ સારી ગઈ. કરણનું રિઝલ્ટ તો આપણે તમને લોકોને બતાવવાના જ છીએ. નવોદયની મસ્ત ગઈ હતી, સીઈટી મસ્ત ગઈ છે. કરણનું રિઝલ્ટ તમને લોકોને કરણભાઈ ખુદ બતાવશે, પણ રિઝલ્ટ આવવાને હજી વાર છે. આવશે તેથી તમને લોકોને ચોક્કસ બતાવવામાં આવશે. કરણે ડેટ કરી દીધી છે. હવે ડેટ શું મહિનો કહી દીધું છે. કયા મહિનામાં આવે કરણ? એપ્રિલમાં. એપ્રિલ કે માર્ચમાં કરણનું નવોદયનું રિઝલ્ટ આવશે. કા સીઈટીનું, બેમાંથી જેનું આવે એ તમને બતાવવામાં આવશે. હે ને કરણ? તું જ કહે ને બધાને કે કેટલા આવ્યા તારે. કરણ કે અમારા કરણભાઈ હોશિયાર છે, મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે એને હાર આવશે. બીજા કુંભનાથ મહાદેવ દર્શન કરવા, કુંભનાથ દાદાના દર્શન કરી હવે આવ્યા અમારા કુળદેવી ચામુંડામાના મંદિરે. હાલો ભક્તો દર્શન કરવા. ચાલો. ચાલો મિત્રો, અહીંયા સ્ફટિકના શિવલિંગ છે, તેના તમે દર્શન કરી શકો છો. એ 5-6 મહિનાથી સ્થાપના કરી છે. કુંભનાથ દાદાને ધાતરવડીને કાંઠે સ્થાપના કરેલી. આ ધાતરવડી અને ઘાણો નદી છે, એની માથે વિશાળ ડેમ બાંધેલો છે. આ ડેમ છે દરિયા જેવો મોટો. અને એટલું સોહામણું ને રળિયામણું આ ધામ લાગે છે ને. આનો ઇતિહાસ બહુ મોટો છે. આ પાંડવો વખતનો ઇતિહાસ છે, અને આની યાદી બહુ મોટી. આગળ જતા આવો ભીમની ઓલી બતાવી આંખ છે, તમે લોકો જોઈ શકો છો. આ તમે એવો વિશાળ પથ્થર છે કે 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે. આ ભીમનું સ્વરૂપ છે. આપોઆપ પથ્થર એવો બન્યો છે કે જ્યાં ભીમના હાથે જ કુંભનાથ દાદાની સ્થાપના થઈ. તો ચાલો, અમે અહીંયા પહોંચી ગયા છીએ. કુંભનાથ મંદિરની બાજુમાં સુખનાથ દાદાનું મંદિર છે, તો સુખનાથ દાદાના તમને દર્શન કરાવીએ છીએ. સુખનાથ મંદિર છે આ.
તો તમે જોઈ શકો છો કે સુખનાથ દાદાના દર્શન કરી લ્યો. અને આ છે અંબેમાં ને આ પાર્વતીજી છે. તો તમને આ મંદિરનું આખું મંદિરનું દર્શન કરાય છે. ઘુમ્મટ છે ઉપરનો, તો તમે દર્શન કરી શકો છો. તો સરસ મજાના આપણે સુખનાથ મંદિરના દર્શન કર્યા આપણે. તો મિત્રો તમે સુખનાથ દાદાના દર્શન કરો. આ છે આપણે સુખનાથ મંદિર છે ને, ત્યાં કેસરી નંદનનું મંદિર છે હનુમાનજીનું, તો તેના તમને દર્શન કરાવીએ છીએ. તો તમે દર્શન કરી લો મિત્રો. તો ચાલો અમે કુમના સુખનાથ મંદિરેથી ઘરે આવી ગયા છે. તો અત્યારે રસોઈ બનાવીએ. તો રસોઈમાં છે અહીંયા ખીચડી થઈ ગઈ છે આપણી, ને આ આપણા ચણા બફાઈ ગયા છે, એની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે વઘારીએ. હવે શાક વઘારી રહ્યા છે. ગ્રેવી નાખી દઈએ. આમાં મેં બટેટું ને ટમેટું ને મરચું ને ડુંગળી થોડીક નાખી છે, અને આદુ ને લીમડો ને બધું પીસી નાખ્યું છે મેં આમાં. ગ્રેવી આપણી તૈયાર થાય છે. બધો મસાલો એમાં નાખી દઈએ. મસ્ત મજાનો મસાલો નાખી દીધો છે. હળદર નાખી, હા જીરું, થોડુંક મરચું, મીઠું મેં ચણામાં નાખ્યું છે, પણ થોડુંક આમ નાખી દઈએ. ગ્રેવી માંથી તમે લોકો જોઈ શકો છો એમાં ચણા નાખે છે. થોડીક એક સીટી ઓલે પ્રાચીને લેવા ગઈ ને હું, સીટી થઈ ગઈ વધારે, તો કોઈ હેઠે ચણા બેસી ગયા છે એવું છે આજે. જલ્દી ને ઉતાવળમાં ને. ઓલી પ્રાચી રોતી હતી ને તેને છાણી રાખવામાં ગઈ. પણ તૈયાર થઈ ગયું છે, તમે લોકો જોઈ શકો છો. તો ચાલો બા જમવા બેસી ગયા. હા, જમવાનું તૈયાર છે. હાલો જમવા મિત્રો. આજ કુંભના સુખના ગયા થોડોક નાસ્તો કર્યો એટલે કઈ બહુ મન નથી બહુ. હા, આપણે કુંભનાથ મહાદેવનો ઇતિહાસ કાલ જણાવશું. હા, આજે બધું મંદિરનું લઈ દીધું, ડેમ લીધો. આજે મંદિર તમને બધું બતાવીએ, ને કાલે આ બા પાસેથી થોડોક કુંભનાથ મંદિર વિશે થોડોક હા, ઇતિહાસ ઈ તમને પાંડવો જણાવશું. વખતનું છે. હા, બહુ સરસ ઇતિહાસ છે. વર્ષો જૂનું છે, કોઈને યાદ નથી કેટલા વર્ષો પહેલા સ્થાપના થઈ. તો એ આવતા કાલના વિડીયોમાં બા પાસેથી આપણે જાણીશું. તો અહીંયા દાદાની જમવા આપી દો. અહીંયા આપણું જમવાનું બધું તૈયાર રાખ્યું છે બહાર. તો ચાલો મિત્રો બધા જમવા. એની તૈયારી કરી રહ્યા છો? કાલે ઢોકળા બનાવવા છે ને, હા. તો છોકરાઓ કે ઢોકળા બનાવો ને કે, તો જો એક વાટકી ચોખા લીધા છે, ઓકે. તો એક વાટકી આપણે દાળ લઈ, ઓકે. ને આમાં અડદની દાળ છે ને સોફ્ટ કરવા માટે ખાલી એક ચમચો જ નાખીએ છીએ આપણે. ઓકે, એક ચમચો. તો આટલું તો કાફી છે. હા. તો કાલે તમને ઢોકળાની રેસીપી બતાવશું. ઓકે. તો અમારો વિડીયો છે ને કાલે તમે જોજો, કન્ટિન્યુ જોજો. અમારા વ્લોગમાં કન્ટિન્યુ તમે લોકો રહેજો તો તમને આખી મસ્ત મજાની રેસીપી જોવા મળશે ઢોકળાની. તો આવે ધોઈ 3-4 પાણીમાં ધોઈને પલાળી દઈએ. પલાળી દે. સવારમાં એને પીસી પીસી નાખવાનું છે. નાખીએ. એટલે 5-6 વાગે તે હાથો એનો આવી જાય રોંઢે. હા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઘણા કાંઈ કહે છે ગુડ નાઇટ. આપણી ચેનલ નું તો કહી દે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. માધવભાઈ કહે છે તો તમને બધાને શુભ રાત્રિ, સ્વીટ ડ્રીમ્સ ને ગુડ નાઇટ. આવજો, કાલે મળીએ.